સાચી ખબર સચોટ સમય પર જનતાની અવાજને પહોંચાડતું વિશ્વાસ સાથે આગળ વધતું તમારું HK ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ધનપુરા ગામેથી। ધનપુરામાં ગેરકાયદેસર ખનનનો ખુલ્લેઆમ ખેલ, મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ યથાવત, તંત્રની મિલીભગત કે પછી આંખ આડા કાન। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ધનપુરા ગામે ખાણ ખનીજ ગેરકાયદેસર ખનન દાદાગીરીપૂર્વક ચાલી રહ્યું હોવાની ગંભીર રીતે સામે આવ્યું છે। આશ્ચર્યજનક બાબત એ છે કે વ્યક્તિના નામે રોયલ્ટી પાસ તૈયાર કરવામાં આવે છે તે વ્યક્તિ તો અગાઉ જ મૃત્યુ થઈ ચૂક્યું છે, તેમ છતાં આજે પણ એ જ નામે રોયલ્ટી પાસ બની રહ્યા હોવાની ચર્ચા છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર રોજ માત્ર 3 થી 4 ગાડીઓને જ રોયલ્ટી પાસ આપવામાં આવે છે, જ્યારે બાકીની અનેક ગાડીઓ રોયલ્ટી પાસ વગર 24 કલાક લોડિંગ કરીને ખનન સામગ્રી વહન કરે છે। આ સમગ્ર પ્રવૃત્તિથી ખનિજ વિભાગ અને સંબંધિત તંત્ર અજાણ છે કે પછી આંખ આડા કાન, એવો સવાલ ઊભો થઈ રહ્યો છે। ગામના રહેવાસીઓ દ્વારા અનેક વખત લેખિત અરજીઓ અને રજૂઆતો કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। ગેરકાયદેસર ખનનથી સરકારી જમીન, પર્યાવરણ અને સ્થાનિક લોકોના હકોને ભારે નુકસાન થઈ રહ્યું છે। હવે ગ્રામજનો દ્વારા મૃત વ્યક્તિના નામે બનેલા રોયલ્ટી પાસ રદ કરવાની, સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ તથા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। નહીં તો પ્રશ્ન એ જ રહેશે કે કાયદો સૌ માટે સમાન છે કે ગેરકાયદેસર ખનનકારો માટે અલગ જ। રિપોર્ટર કૃષ્ણવદનસિંહ પુવાર, સાબરકાંઠા।